હેલો એવરીવન, વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો આપણે પ્રેક્ટિસ ટેસ્ટ 3ના ડિસ્કશનનો રાખેલો છે, જેમાં આપણે જોઈશું પીએચ મેટ્રી અને ફાયર અને આર્સનના ક્વેશ્ચન. બરાબર, 25 ક્વેશ્ચન લીધા છે બધા. તો 25 ક્વેશ્ચન પીએચ મેટ્રીના અને 25 ક્વેશ્ચન ફાયર અને આર્સન. પીએચ મેટ્રી એ પીએચ તેમજ જે આયનિક સંતુલન છે એ બંને લેક્ચર આપણે જોઈએ તો જ આપણને ફાયદો થાય એવો છે. પીએચ મેટ્રીમાં પીએચ શોધવાની કઈ રીતે, પીએચ મેટ્રીમાં પીએચનું મહત્વ, તેમજ આપણા શરીરમાં પીએચનું મહત્વ કેવું છે, પાણી કેવી રીતે ઉપયોગી છે, બફર સોલ્યુશન કેવી રીતે આપણા શરીરમાં ઉપયોગી છે, ત્યારબાદ પીએચ મીટરની વાત કરવામાં આવી છે. બરાબર, ફાયર અને આર્સનમાં ફાયર એટલે શું, આર્સન એટલે શું, કેટલા પ્રકારના ફાયર હોય, અલગ અલગ કેટેગરીમાં જે પ્રકારે આગ લાગતી હોય એના કેટેગરી વાઇઝ એનું ક્લાસિફિકેશન કરવામાં આવ્યું. તેમજ આર્સન એટલે શું, આગને રોકવા માટે શું ઉપયોગી છે, બચવા માટે, પછી આપણે કેવી રીતે ડિટેક્ટ કરી શકીએ કે આ ફાયર છે કે આર્સન છે. બરાબર, એમાં ફોરેન્સિક સાયન્સનો પણ થોડો રોલ આવે છે, એની વાત કરી હતી. બરાબર, હવે વાત કરીએ આના ક્વેશ્ચનની, અને અટેમ્પ્ટ કરી. સહેલા જ ક્વેશ્ચન હોય છે, પરંતુ આપણો બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, તો આપણને આના ક્વેશ્ચન જલ્દી આવડી જાય એવું. તો સૌ પ્રથમ વાત કરીએ પ્રેક્ટિસ ટેસ્ટ 3ની, જેમાં વાત કરીશું પહેલાં પીએચ મેટ્રીના ક્વેશ્ચન કરતાં પહેલાં તમારે આયોનિક સંતુલન પણ કરવું જરૂરી છે. કેમેસ્ટ્રીમાં ઘણા એવા ટોપિક હોય છે, જેમ કે મોલ કોન્સેપ્ટ, એટોમિક સ્ટ્રક્ચર, પેરિયોડિક ટેબલ, આ પીએચ તેમજ આયનિક સંતુલન, આ બધા ટોપિક તમારે કરવા જ પડે, કારણ કે કેમેસ્ટ્રીમાં તમે ગમે તે આગળ જાઓ ત્યાં આ વસ્તુ તો આવવાની જ છે. બરાબર, એટલે બેઝિક કોન્સેપ્ટ હંમેશા તૈયાર કરી દેવા. એક વખત તૈયાર કરવાના હોય છે, પછી બધે ગમે ત્યારે જ્યારે પીએચને લગતો કોઈ પણ ક્વેશ્ચન આવે તો એના પ્રમાણે જ આપણે સોલ્વ કરી શકીએ. બેઝિક નોલેજ તો સાદું એના જ રહેવાનું. બાકી ગુણાકાર ભાગાકાર કરતા આવડે તો ગણિતમાં આગળ ઘણું બધું આવડી શકે. બરાબર, બાકી એ જ ના આવડતું હોય તો પછી આપણે આગળ વધી જ ના શકીએ ગણિત જેવા વિષય. એવી રીતે કેમિસ્ટ્રીનું પણ એવું જ છે કે એના બેઝિક કોન્સેપ્ટ, ફિઝિકલ કેમેસ્ટ્રીમાં બેઝિક કોન્સેપ્ટમાં મોલ કોન્સેપ્ટ છે, પીએચનો કોન્સેપ્ટ છે, આયનિક સંતુલન, થર્મોડાયનેમિક્સ, આ બધાના નિયમો કોન્સેપ્ટ તમને આવડવા જ જોઈએ. બરાબર, એના વગર આગળ ચલાય એવું જ નથી, તો એને ધ્યાનમાં રાખવું. અને વાત કરીએ આપણે પહેલા પ્રશ્નની, પીએચ અને H+ કોન્સન્ટ્રેશન વચ્ચે શું સંબંધ છે. પીએચ - log H+ ની સાંદ્રતા. બરાબર, માઇનસ લોગ છે એટલા માટે વિરુદ્ધમાં છે, તો આનો આન્સર છે વિપરીત. અને એ પણ આપણે જાણીએ છીએ કે જેમ પીએચ વધે એસિડિકતા ઘટે છે. એસિડિકતા ઘટે એનો મતલબ H+ ની સાંદ્રતા ઘટતી હશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, દ્રાવણ તટસ્થ હોય ત્યારે H+ અને OH- ની માત્રા. તટસ્થ દ્રાવણની વાત કરી છે, pH 7 હોય, જેટલી પણ H+ ની માત્રા હશે એટલી જ OH- ની માત્રા હશે. બરાબર, તો સી આપણો આન્સર હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લાસ ઇલેક્ટ્રોડ ખાસ કરીને શેના પ્રત્યે સંવેદનશીલ હોય છે. પીએચ મીટરમાં વપરાતું જે ગ્લાસ ઇલેક્ટ્રોડ છે શેના પ્રત્યે સંવેદનશીલ હોય, તો H+ આયનના લીધે, જેથી એ પીએચ માપી શકે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, પીએચ મીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ સિદ્ધાંત પૂછે છે અને આનો આન્સર છે કે બે ઇલેક્ટ્રોડ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સામાન્ય રીતે રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે શું વપરાય છે. આ પણ ડાયરેક્ટ જ ક્વેશ્ચન છે, તો રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે શું વપરાય, તો Ag/AgCl. બરાબર, અને આ એક દર્શાવવાની રીત છે, જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નામનું ચેપ્ટર આવે ને એમાં આ દર્શાવ્યું હોય છે કે પહેલા Ag લખ્યું એટલે શું, પછી AgCl લખ્યું એટલે ઇલેક્ટ્રોડ તરીકે શું હશે, અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જેના અંદર જે વિદ્યુત ધ્રુવને ડૂબાડ્યું હશે એમાં કયું દ્રાવણ ભર્યું હશે, તો AgClનું. અને વિદ્યુત ધ્રુવ તરીકે શું હશે, તો Ag. એક ક્ષાર સેતુ નામનું પણ સાધન આવતું. ક્ષાર સેતુની ચર્ચા 3 MCQથી આમાં કરવામાં આવી છે, જે એક્સ્ટ્રા છે. ઘણા કોન્સેપ્ટ મેં ક્વેશ્ચન થ્રુ પણ તમને સમજાવે છે. બરાબર, એટલા માટે આ ટેસ્ટનું ડિસ્કશન કરવું જરૂરી છે. બાકી તમે ટેસ્ટ આપ્યા જ છે, પરંતુ એવી રીતે નથી આપ્યા. તમને ખાલી ટેસ્ટ આપો છો પછી ભૂલી જાઓ છો, માર્ક્સ કદાચ કેલ્ક્યુલેટ કરતા હશો, પરંતુ ટેસ્ટ કેવી રીતે આપવાનો, ટેસ્ટ આપવાનો પછી જે પણ ક્વેશ્ચન તમારા ખોટા પડ્યા છે એને લખવાના, એને જોવાના કે કયા કોન્સેપ્ટ આપણા વીક છે અને એના ઉપર વધારે ફોકસ કરવાનું. અને જો કોઈ નવી માહિતી હોય તો એને નોટ ડાઉન કરવાની હોય અને એને યાદ કરવાની હોય. તો એટલા માટે મેં આ લેક્ચર લેવાનું સ્ટાર્ટ કર્યું છે કે જેના કારણે જેને કોઈ નવી માહિતી ના દેખાડી હોય અથવા જેને ટેસ્ટ જ અટેમ્પ્ટ ના કર્યા હોય એ વિડીયોના મારફતે પણ જોઈ શકે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લાસ ઇલેક્ટ્રોડની અંદર ભરેલ દ્રાવણ કયું હોય છે. ગ્લાસ ઇલેક્ટ્રોડની વાત છે, તો આનો આન્સર છે KClનો. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએચ ઇલેક્ટ્રોડનું આઉટપુટ શું માપવામાં આવે છે. જે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતના આધારે કહ્યું હતું તો એ જ માપવાનો હોય છે. એના આધારે આપણે ગ્રાફ દોરીએ છીએ. બરાબર, આ કદના વિરુદ્ધ જે સ્થિતિમાન આવે છે એના, અને એના આધારે જે ગ્રાફ દોરીએ એના આધારે આપણે પીએચ લાવીએ છીએ. તો જે પીએચ મીટરનું આઉટપુટ છે શું માપે છે, વોલ્ટ અથવા મિલીવોલ્ટમાં. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, પીએચ મીટર કેલિબ્રેટ કરવા માટે શું વપરાય છે. આ જ્યારે લેક્ચર લીધું તમે એની પદ્ધતિ પણ કહી હતી કે આપણે કેવી રીતે કેલિબ્રેટ કરીએ છીએ.
તો કેલિબ્રેટ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? બફર દ્રાવણ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો પીએચ મીટરનું રીડિંગ દર વખતે ડ્રીપ થતું હોય તો મુખ્ય કારણ શું હોઈ શકે? કે પીએચ મીટરનું જે રીડિંગ આવે છે એ બદલાતું રહે છે. તો બદલાતું રહે છે તો એનો અર્થ શું? તો ઇલેક્ટ્રોડ કન્ટામિનેટ થયા છે. ઇલેક્ટ્રોડ કન્ટામિનેટ થયા છે એટલે કે એમાં કશુંક અશુદ્ધિ રહી જઈ હશે ઇલેક્ટ્રોડમાં, એટલે એરા જે ઇલેક્ટ્રોડ છે એ મતલબ નવી પીએચ અથવા નવું જે રીડિંગ છે એ દર્શાવે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરમાં મુખ્ય બફર સિસ્ટમ કઈ છે? 3 પ્રકારની બફર સિસ્ટમ આવેલી છે અને એમાં મુખ્ય બફર સિસ્ટમ જે છે આપણા શરીરની એનું નામ છે બાયકાર્બોનેટ બફર. નેક્સ્ટ ક્વેશ્ચન, લોહીમાં બાયકાર્બોનેટ બફર પ્રણાલી કેવી રીતે કાર્ય કરે છે? કોઈ પણ બફર પ્રણાલી હોય તો એ શું કામ કરે? તો એ પીએચને મેન્ટેન કરે, તો પીએચ નિયંત્રણ માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોસ્ફેટ બફર સિસ્ટમ ખાસ કરીને ક્યાં ઉપયોગી છે? હવે આ નવી બફર સિસ્ટમ આવી બીજા પ્રકારની, તો આ કોષના અંદર ઉપયોગી છે, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું તત્વ બાયકાર્બોનેટ બફર સિસ્ટમ માટે મહત્વનો ભાગ છે? તો આનો આન્સર છે HCO3-. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, પાણી શરીરમાં શું કાર્ય કરે છે? તો પાણી એ પ્રવાહી માધ્યમ તરીકે વર્તે છે. બરાબર, ધ્યાનમાં રાખવું. આ ડાયરેક્ટ જ થિયરી બેઝ ક્વેશ્ચન છે, જેમ કે આપણે બાયોલોજી વાંચતા હોઈએ, યાદ કરતા હોઈએ એવી રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન, લોહીમાં CO2 વધે તો પીએચ ઉપર શું અસર થાય? હવે આ ખૂબ જ સારો ક્વેશ્ચન છે કે લોહીમાં CO2 વધે. ધ્યાન રાખજો, લોહીમાં જ્યારે CO2 વધે ત્યારે જે પેલી બફર સિસ્ટમ કહી જે બાયકાર્બોનેટ બફર હતી એમાં H2CO3 એસિડ બને અને H2CO3 એસિડ એ H+ અને HCO3- માં છૂટો પડે અને H+ ની સાંદ્રતા વધતી જાય, કારણ કે CO2 વધે છે એટલે વધારે લોહીમાં ઓગળશે અને એ H2CO3 એસિડ બનાવશે અને H2CO3 એસિડ એ H+ અને HCO3- માં છૂટું પડતું રહે એટલે H+ ની સાંદ્રતા વધતી જશે એટલે પીએચ ઘટશે. બરાબર, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએચ મીટરના કેલિબ્રેશન માટે કઈ પીએચ વાળા બફર સોલ્યુશન વપરાય છે? આ પણ ડાયરેક્ટ થિયરી વાળો ક્વેશ્ચન છે કે પીએચ 4 હોય, 7 હોય, 10 હોય એવી પીએચ વાળા આપણે બફર સોલ્યુશન વાપરીએ છીએ, એટલે ડી ઓલ બધા જ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, પીએચના માપનને અસર કરતા પરિબળોને ઓળખો. તો પીએચને તાપમાન બદલી શકે. આપણે રેન્જ કહી હતી કે પીએચ સ્કેલની રેન્જ બદલાઈ જાય, તાપમાન બદલાય દો. દ્રાવણનો પ્રકાર, એસિડિક, બેઝિક. બરાબર. આયનિક શક્તિ એટલે કે કેટલું પ્રબળ એસિડ છે, નિર્બળ એસિડ છે, એ પ્રમાણે પણ એની પીએચ ઉપર નીચે હોઈ શકે. બરાબર. એટલે આ બધા જ પરિબળો એને અસર કરે છે, એટલે આનો જવાબ આવશે ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોટીન બફર તરીકે શું હોય છે? તો આનો આન્સર છે કે હિમોગ્લોબિન હોય છે પ્રોટીન બફર તરીકે. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલ્ટ બ્રિજ ક્ષાર સેતુનું મુખ્ય કાર્ય શું? આ ક્વેશ્ચન 20મો ક્વેશ્ચન અને 21મો ક્વેશ્ચન આ જે યાદ રાખવાના ક્વેશ્ચન છે. બરાબર, અને સમજવા લાયક ક્વેશ્ચન છે, નોંધવા જેવા પ્રશ્નો આ બધા છે. તો સોલ્ટ બ્રિજનું કાર્ય શું છે? તો આયનના પરિવહન દ્વારા ચાર્જનું સંતુલન જાળવવું. અહીંયા ખાલી પીએચ મેટ્રીની વાત કરવાની હતી એટલે ઇલેક્ટ્રોકેમિકલ સેલ વિશે જાણકારી આપી નથી મેં, પરંતુ જે સિદ્ધાંત તરીકે કામ કરે છે એમાં પણ ઇલેક્ટ્રોડ હોય છે. પીએચ મીટર જેના ઉપર કામ કરે એ ઇલેક્ટ્રોડ ટાઈપ જ હોય છે. બરાબર. આપણે જ્યારે પ્રેક્ટિકલ કર્યું છે ત્યારે ક્ષાર સેતુ પણ જોયો જ હશે તમે પ્રેક્ટિકલમાં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ વસ્તુ સોલ્ટ બ્રિજ તરીકે વપરાય છે ક્ષાર સેતુ તરીકે? તો આનો આન્સર છે KCl અથવા NaNO3 થી ભરેલી જેલ યુક્ત નળી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, સોલ્ટ બ્રિજમાં કયા પ્રકારનું મિશ્રણ વપરાય છે? તો આનો આન્સર છે ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ અને જેલ. કેમ ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ અને ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ એટલે શું? તો આગળનો જ ક્વેશ્ચન એનો જવાબ આપે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન કે ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ એટલે કેવો પદાર્થ? તો જે રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય એવો. કેમ? કારણ કે આપણે જે સોલ્યુશન આપ્યું છે વિદ્યુત વિભાજ્ય અને જે વિદ્યુત ધ્રુવ છે એની વચ્ચેની પ્રક્રિયા, એવા 2 સેલ હોય અને એના વચ્ચે ક્ષાર સેતુ મૂકેલો હોય જેથી પરિપથ પૂર્ણ થાય, તેમજ જે ચાર્જ હોય ટોટલ એને પણ સંતુલન જાળવે અને આયનોનું વહન પૂરું પાડે. આટલું કામ કરે છે સોલ્ટ બ્રિજ. બરાબર. અને જ્યારે ક્ષાર સેતુમાં ભરેલું દ્રાવણ નિષ્ક્રિય ન હોય તો એ પેલા જે વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એની સાથે પ્રક્રિયા કરી નાખે, તો આપણે જે રિએક્શન કરાવવાની છે એ તો થાય જ ના. બરાબર. તો એટલા માટે આ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે અને સોલ્ટ બ્રિજમાં આપણે ઇનર્ટ ઇલેક્ટ્રોલાઇટ અને જેલ વાપરીએ છીએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ચાર્જ સંતુલન જાળવવાથી કોષમાં શું શક્ય બને છે? તો ચાર્જ સંતુલન જાળવવાથી વીજ પ્રવાહ સતત રહે છે. જો ચાર્જ સંતુલન ના હોય ને એક બાજુ 0 થઈ જાય તો વિદ્યુતનું વહન ના થાય. બરાબર. કારણ કે વિદ્યુતના વહન માટે ચાર્જનો ડિફરન્સ, પોટેન્શિયલનો ડિફરન્સ જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરમાં લોહીનું સામાન્ય પીએચનું મૂલ્ય ખાલી જગ્યા છે યાદ રાખવાનું છે કે 7.4 છે. બરાબર.
નેક્સ્ટ ક્વેશ્ચન, પીએચ મીટર માપે છે. શું માપે છે? પીએચ માપે છે. તો પીએચ એટલે તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા. તો પીએચ મેટ્રીના ક્વેશ્ચન અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે વાત કરીશું ફાયર અને આર્સનના ક્વેશ્ચનની. પીએચ મેટ્રીમાં આયનિક સંતુલનમાંથી જે ટોપિક કરવાના કયા છે એ કરી નાખજો, બરાબર. અને પીએચ મીટરને ખાસ ધ્યાનમાં રાખજો. ઇલેક્ટ્રોડ કેવો વપરાય છે બધું, બરાબર. ફાયર અને આર્સનની વાત કરીએ. ફાયર એટલે કે જે આગ લાગે, અને આર્સન એટલે ઈરાદાપૂર્વક જે આગ લગાડવામાં આવે. આમાં જેમ આગળ વાત કરી એમ કે ફાયર અને આર્સન એટલે શું, એમાં શું ડિફરન્સ છે, પછી કેટલા પ્રકારની આગ હોય છે કે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી, બરાબર એમ. અને એને કેવી રીતે આપણે એ આગને બંધ કરવા માટે શું વાપરી શકીએ, બરાબર. પહેલો પ્રશ્ન જોઈએ. ફાયર ટ્રાયેંગલમાં નીચેના પૈકી કયો ઘટક આવતો નથી? ફાયર ટ્રાયેંગલ કહ્યું હતું, બરાબર. તો એમાં કયો ઘટક આવતો નથી? તો આનો આન્સર છે H2 વાયુ, બરાબર. ઓક્સિજન પણ આવે, ઈંધણ પણ આવે અને તાપમાન પણ આવે. હાઇડ્રોજન વાયુ ના આવે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, આગના કયા પ્રકારમાં વાયુ સામગ્રી સળગે છે? તો એ કેવા પ્રકારની આગ હોય, કયા ક્લાસની? તો ક્લાસ સી પ્રકારની, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, આગથી બળી ગયેલ પદાર્થમાં આર્સનના ચિહ્નો શોધવા માટે શું વિશ્લેષણ ઉપયોગી છે? તો આનો આન્સર છે ગેસ ક્રોમેટોગ્રાફી. ગેસ ક્રોમેટોગ્રાફીથી આપણે જાણી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાયર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આગના સ્ત્રોત શોધવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો ઇન્ફ્રારેડ કેમેરા, એના દ્વારા આપણે જાણી શકીએ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કાયદા હેઠળ આર્સન ભારતમાં ગુનો માનવામાં આવે છે? આર્સન એટલે ઈરાદાપૂર્વક લગાડવામાં આવેલી આગ. તો કયા કાયદા હેઠળ એને માનવામાં આવે ગુનો? તો આઈપીસી કલમ 436, બરાબર. એમાં આખી રેન્જ આપી હતી, એમની આ રેન્જમાં આ કલમ આપેલી છે એટલા માટે આ લખી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાયર પેટર્ન શું દર્શાવે છે? તો આનો આન્સર છે આગના અનુસંધાનની દિશા અને સ્ત્રોત, બરાબર. એ પેટર્ન એ દર્શાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફાયર ફાઇટિંગમાં કયું સાધન ફ્યુલ દૂર કરવાનો પ્રયત્ન કરે છે? જે આગ લાગવામાં ફ્યુલ તરીકે કામ કરતું હોય એને દૂર કરવા માટે શું વપરાતું હશે? તો રેતી, બરાબર. પાણી દરેક પ્રકારની આગમાં એ ફ્યુલને દૂર ના કરી શકે. હવામાંનો ઓક્સિજન તો આગ લગાડવા માટે કામમાં આવે, બરાબર. તો રેતી આપણો આન્સર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની આગ ખતરનાક રસાયણો અને ધાતુઓથી લાગે છે? તો આનો આન્સર છે ક્લાસ ડી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કેરોસીન, પેટ્રોલ જેવા દહનશીલ પ્રવાહીઓથી લાગેલી આગ કઈ કેટેગરીમાં આવે છે? આ આખું કોષ્ટક બનાવીને આપ્યું છે, એમાંથી એક પ્રશ્ન બનાવ્યો છે, બરાબર. તો આનો આન્સર છે ક્લાસ બી પ્રકારની આગ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લેશ પોઈન્ટ ઓછું હોય તેવા પદાર્થ કેટલા જોખમી હોય છે? તો ફ્લેશ પોઈન્ટ જેનું ઓછું હોય એ ખૂબ જ જોખમી હોય છે. હવે ફ્લેશ પોઈન્ટ એ શું છે આગળના પ્રશ્નમાં ખબર પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લેશ પોઈન્ટ એટલે શું? તો એવું તાપમાન કે જ્યાં બાષ્પ પ્રજ્વલિત થાય, એટલે કે જે ગેસ સ્વરૂપમાં હશે એ આગ સ્વરૂપમાં ફેરવાઈ જાય. તાપમાન, એવું તાપમાન કે એ તાપમાનથી એમાં આગ લાગવાનું સ્ટાર્ટ થશે. એટલે કે જેનો ફ્લેશ પોઈન્ટ ઓછો હોય એ જલ્દી આગ લાગી જાય, બરાબર, એના અંદર. એટલે એ વધારે જોખમી કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ, ઇગ્નિશન પોઈન્ટ એટલે શું? ફ્લેશ પોઈન્ટ અને ઇગ્નિશન પોઈન્ટ વચ્ચે ડિફરન્સ છે. તો ઇગ્નિશન પોઈન્ટ એટલે ઓટો દહનનું તાપમાન, બરાબર. ફ્લેશ પોઈન્ટ નક્કી કરવા માટે કયું ઉપકરણ ઉપયોગમાં લેવાય છે? આ યાદ રાખવું. અને આનું નામ છે પેન્સ્કી માર્ટન્સ ઉપકરણ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, પેટ્રોલનું ફ્લેશ પોઈન્ટ લગભગ કેટલું હોય છે? તો આનો આન્સર છે -43°C, બરાબર. સેલ્સિયસમાં છે, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લેશ પોઈન્ટ અને ઇગ્નિશન પોઈન્ટનું જ્ઞાન ક્યાં મહત્વપૂર્ણ છે? તો સુરક્ષા અને આગની તપાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, દહન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો દહન એ કેવી પ્રક્રિયા છે? ઓક્સિડેશનની પ્રક્રિયા છે. ઓક્સિજનની જરૂર પડે છે આમાં, બરાબર. જે આપણે ફાયર ટ્રાયેંગલની વાત કરીએ એમાં પણ ઓક્સિજન હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આર્સન એટલે ઈરાદાપૂર્વક આગ લગાવી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, NFPAનું પૂરું નામ? તો NFPA એટલે નેશનલ ફાયર પ્રોટેક્શન એસોસિએશન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની આગને બુઝાવવા માટે ડ્રાય પાવડરનો ઉપયોગ કરવામાં આવે? તો આનો આન્સર છે ક્લાસ ડી પ્રકારની જે આગ લાગે એમાં ડ્રાય પાવડરનો ઉપયોગ કરવામાં. તો ડ્રાય પાવડર એ શું કરે? તો ખાસ કરીને આપણે જે ધાતુઓથી લાગેલી આગ હોય એમાં આપણે આ ડ્રાય પાવડરને વાપરીએ. ડ્રાય પાવડર એ શું કરે? તો ઓક્સિજનથી અલગ કરી દે, થર્મલ રિએક્શનને રોકે, તેમજ એક પ્રોટેક્ટિવ લેયર બનાવી દે કે જે ફરીથી આગને શરૂ થતી અટકાવે છે, બરાબર. મોનો એમોનિયમ ફોસ્ફેટ, KHCO3 આ બધું આપણે વાપરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પદાર્થ એક્સેલરેન્ટ છે? એક્સેલરેન્ટ એટલે કે જે આગની જે ક્રિયા છે એમાં ઝડપ કરશે, વધારો કરશે, બરાબર. આગ લાગવાની જે પ્રક્રિયા છે એમાં. તો એક્સેલરેન્ટ તરીકે કયો પદાર્થ છે આમાં? તો પેટ્રોલ, બરાબર. આગમાં પેટ્રોલ નાખે એટલે વધારે સળગે. નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થોનું ઇગ્નિશન પોઈન્ટ ઊંચું હોય તો તે કેવો હોય?
ઇગ્નિશન પોઈન્ટ કીધો છે. ઇગ્નિશન પોઈન્ટ ઊંચો હોય એટલે કે જે એનું ઓટો દહન તાપમાન એટલે કે જાતે સ્ટાર્ટ કરે સળગવાનું એ તાપમાન બહુ ઊંચું હોય તો અગ્નિ પ્રતિરોધક હોય, બરાબર, કે એને વાર લાગશે એ આગમાં ફેરવતા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ વધુ જોખમી છે ફ્લેશ પોઈન્ટના સંદર્ભમાં, બરાબર. ફ્લેશ પોઈન્ટ આપેલા છે, ફ્લેશ પોઈન્ટ કીધો આગળ કીધું એમ, તો ફ્લેશ પોઈન્ટ જેનો ઓછો હશે એ વધારે જોખમી, વધારે હશે એનો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તો અહીંયા સૌથી ઓછો કોનો છે, તો અહીંયા દર્શાવ્યું છે કે ફ્લેશ પોઈન્ટ લેસ દેન 23°C, બરાબર, એટલે આ જોખમી કહેવાય, વધુ જોખમી કહેવાય આ જે આપેલા છે એમાં કરતાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લેશ પોઈન્ટ અને ઇગ્નિશન પોઈન્ટ બંને કઈ પદ્ધતિથી જાણવામાં આવે છે, તો આનો આન્સર છે લેબોરેટરી થર્મલ ટેસ્ટ મેથડ, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાય પાવડરમાં મુખ્યત્વે કયો પદાર્થ હોય છે, હવે આ જે કહ્યું હતું એમ કયો પદાર્થ હોય, સોડિયમ બાયકાર્બોનેટ પણ હોય, એમોનિયમ ફોસ્ફેટ પણ હોય, બરાબર, અને KHCO3 પણ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાય પાવડરમાં અંદરના દબાણ માટે કયો વાયુ હોય છે, એને મતલબ નાખવા માટે આપણે જે કોઈ પણ હોસ્પિટલમાં જઈએ અથવા હવે મોલમાં જઈએ, હોસ્પિટલમાં જઈએ, જાહેર જગ્યાઓમાં જઈએ, ત્યાં એક લાલ કલરનો મોટો બાટલો લગાવેલો હોય, બરાબર, કે જે આગ લાગે ત્યારે એને વાપરવામાં આવતું હોય છે. એમાં CO2 વાયુને દબાણથી ભરેલો હોય અને બીજા પણ ઘણા ઘટકો હોય છે, બરાબર. તો અહીંયા પણ આપણે જ્યારે આગ લાગતી હોય ત્યારે પાવડર હાથેથી નાખવા તો નહીં જઈએ કે આગ લાગે છે એના ઉપર હાથથી ભભરાઈશું પાવડર, એવું તો નહીં થાય. તો એના માટે અંદર દબાણ રાખવા માટે, દબાણથી ત્યાં દેવા માટે, જ્યાં આગ લાગે છે ત્યાં આગ ઉપર નાખવા માટે દબાણથી એની અંદર વાયુ હોય છે. કયો વાયુ હોય છે એમાં, તો હવા અથવા નાઇટ્રોજન વાયુ હોય, બરાબર. તો અહીંયા ફાયર અને આર્સન અને તેમજ પીએચ મેટ્રીના પ્રશ્નો આપણે પૂર્ણ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં ખાસ વાત કરવાની છે રાસાયણિક ક્રિયાશીલતાની, બરાબર. તો એના ક્વેશ્ચન થોડા સમજવા લાયક હોય છે એટલે એનું ડિસ્કશન સારી રીતે કરીશું અને તેમજ ફેઝ રૂલ વિશે જોઈશું અને મિશ્ર ધાતુઓ વિશે જાણીશું, બરાબર. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.